Hello guys, welcome to our YouTube blog. Hello guys, welcome to our YouTube channel. I was thinking to start this channel since very long time, but it couldn't happen due to some reason. But it's okay. जो होता है अच्छे के लिए होता है. સો આજે મારો ફર્સ્ટ એવો વ્લોગ છે જે હું એકલી શૂટ કરી રહી છું. અમરદીપ ઇઝ નોટ એટ હોમ, હી ઇઝ ઇન ઓફિસ. સો એકચ્યુઅલી મેં એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. આજે એકાદશી છે એન્ડ હી ઇઝ અ વેરી હાર્ડ કોટેડ ફેન ઓફ કૃષ્ણા. એને કૃષ્ણામાં બહુ જ બિલીવ છે. સો હું એક સરપ્રાઈઝ પ્લાન કર્યો છે એના માટે. આઈ હેવ બુકડ ધ કૃષ્ણા અવતારમ મૂવી ટિકિટ્સ ફોર બોથ ઓફ અસ એન્ડ સો જોઈએ, એને કંઈ જ ખબર નથી. અને હું જસ્ટ સવારના ફોન કરીને કીધું છે કે ઓફિસથી જલ્દી નીકળજે, અને હું કાંઈ જ એને નથી કીધું. સો હવે હું એને જ્યારે મને કોલ કરશે કે હું ઓફિસથી નીકળું છું, તો હું એને કહીશ કે ડાયરેક્ટ જ્યાં હું મૂવી બુક કરી છે ત્યાં આવવા માટે. સો લેટ સી એ ગેસ કરી શકે છે કે નથી ગેસ કરી શકતો. અને સેકન્ડ થિંગ, હું આજે સાડી વેર કરવાની છું. સો ધ સાડી ઇઝ ધીસ બ્યુટીફુલ સાડી. આ સાડી અમે લોકો વૃંદાવન ગયા હતા નવેમ્બરમાં, ત્યારે હું એ સાડી લીધી હતી. એન્ડ ધીસ સાડી ઇઝ ગિફ્ટેડ બાય અમરદીપ ઓનલી બિકોઝ એને આ સાડી બહુ જ ગમી હતી. સો આ સાડી મારી માટે ખરીદી લીધી. સો લેટ સી હિઝ રિએક્શન. એના રિએક્શન શું હશે, શું નહીં હશે. સો ઓકે, તો હું રેડી થઈ જાઉં એન્ડ ચલો આપણે રેડી થવા જઈએ. ઓકે ગાઈસ, સો હિયર વી ગો. સાડી પહેરીને થઈ ગઈ છે એન્ડ તમે જોઈ શકો છો આ સાડીની ડિટેલિંગ, લાઈક ઝાડ, મોર અને લાઈક એવરી વૃંદાવનની ડિટેલિંગ એ લોકોએ આ સાડી ઉપર રિપ્રેઝેન્ટ કરી છે. અને એટલી હલકી સાડી છે ને આ વેર કરવામાં અને કેરી કરવામાં, that you can carry everywhere. So હવે સાડી પહેરીને થઈ ગઈ છે, તો let's do some makeup. Okay guys, so let's start from the moisturizer. I'm using this CeraVe moisturizer. So this is very best moisturizer. હું છેલ્લા 1 yearથી યુઝ કરી રહી છું અને મારી સ્કિનમાં ઓલરેડી ઘણો બધો ફેર દેખાય છે. પણ હું લાસ્ટ 1 yearથી યુઝ કરું છું અને ધીસ ઇઝ સજેસ્ટેડ બાય માય ડર્મેટોલોજિસ્ટ. અને સનસ્ક્રીન હોય કે મોઇશ્ચરાઇઝર, you should apply like the soft hand અને લાઈક કે એક કોઈન જેટલું મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન યુ હેવ ટુ અપ્લાય ઓન યોર ફેસ ડેલી બેસિસ પર. ઓકે, now it's time to apply primer. હું મોસ્ટલી બધા લોરિયલના જ પ્રોડક્ટ યુઝ કરું છું. તો ધીસ ઇઝ ધ પ્રાઇમર આઈ એમ ગોઈંગ ટુ યુઝ એન્ડ આઈ એમ ઓલરેડી ગેટિંગ લેટ. અમરદીપનો ફોન આવી ગયો કે એ નીકળી ગયો છે ઓફિસથી, અને મારે હંમેશાની જેમ લેટ નથી થવું, તો હું બહુ જ મિનિમમ મેકઅપ કરવાની છું. Now it's time to use ફાઉન્ડેશન. હું લોરિયલ પેરિસનું 260 વોર્મ ડોરવાળું ફાઉન્ડેશન યુઝ કરું છું, જે મારા સ્કિનને પ્રોપર મેચ થાય છે. અને હું નોર્મલી ડાર્ક સ્પોટ ને બ્લેકહેડ્સ ને નોટ બ્લેકહેડ્સ, ડાર્ક સર્કલ્સ ને એ બધું કવર થાય ને એવી રીતે હું ફાઉન્ડેશન અપ્લાય કરું છું. એન્ડ ઇટ્સ અગેન ડિપેન્ડ્સ ફંક્શન ટુ ફંક્શન કે હું કયા ફંક્શનમાં જઈ રહી છું. તો
એવી રીતે હું મારું મેકઅપ કરું છું. સોરી, હું હમણાં બહુ જ ઘાઈમાં મેકઅપ કરી રહી છું, સો ઇગ્નોર દેટ પાર્ટ. થઈ ગયું છે. So now it's time to apply some concealer. This is again the L'Oreal. Okay guys, તો હું રેડી થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. This is my final look and હું ઓલા બુક કરી લીધી છે. ઓલા હવે આવતી જશે, તો બાય. અમારી રીતના રિએક્શન જોવા માટે મળીશું. બાય. મેં બહુ જ મિનિમમ મેકઅપ કર્યો છે, સો ઓકે હું હવે નીકળું છું. બાય. આઈ એમ ગેટિંગ લેટ. એવું ન થાય કે અમરદીપ પહેલાં પહોંચી જાય ને એ મારો વેટ કરે. સો બાય બાય. ઠીક છે, તો હું ઓટોમાં બેસી ગઈ છું અને એઝ યુઝ્યુઅલ નજીક આપણે પહોંચી જશું. કેવી લાગુ છું? તારી ગિફ્ટ કરેલી સાડી પહેરી છે. શેના લીધે? હેલો, આમ જો. બાય ધ વે ગાઈસ, અમે જ્યારે અરે બરાબર છે, અમે જ્યારે સ્ટાર્ટિંગમાં હું જ્યારે આવ્યો ત્યારે મેં વિચાર નહોતો કર્યો હતો કે મારી વાઈફ આવી રીતના સજી થશે નહીં, પણ સાડી પહેરીને મોલમાં આવશે. મારા લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવી છું સાડી પહેરીને મોલમાં. જસ્ટ બીકોઝ ઓફ નો નોટ બીકોઝ ઓફ યુ, ફોર યુ. અને એ પણ મેં ગિફ્ટ કરેલી સાડી. હા, તને યાદ હતી ત્યાં સાડી ગિફ્ટ કરી હતી મને? યસ આઈ નો. મેં લઈ દીધી તો મને યાદ ન હોય કે. સો શી ઇઝ લુકિંગ સો પ્રિટી ટુડે જસ્ટ બીકોઝ ઓફ મી. આઈ નો. એટલે મેં ગિફ્ટ કરેલી હતી સાડી. એન્ડ સાચે શી આહા, શું બોલું તારી તારીફ માટે મારી એને હું થોડી કહીશ, બરાબર કે નહીં? ઓલરેડી ટ્રોલી છે, બરાબર કે નહીં દોસ્તો? ચલો હવે અમે જઈએ છીએ. આ વાત તો હું સુંદર દેખાઉં છું ને, આ બધી વાત તો જ્યારે હું એન્ટર થઈ મોલમાં, જ્યારે તે મને ફર્સ્ટ ટાઈમ જોયું ત્યારે યુસુફ છે ને. હવે તું હમણાં બોલે છે, એનો શું મતલબ છે? એ ટાઈમે હું બોલતો હતો, એ મારા પાસે તારે છે ને વર્ડ્સ નહોતા, પણ શું છે ને સામેવાળી જે માણસોને છે ને આમ વચ્ચે બોલવાની ઘણી આદત છે. જ્યારે છે ને આમ આપણે કંઈ બોલવા જઈએ ને એને પહેલાં જે વચ્ચે ટપકી જશે, પછી કહેશે તું કંઈ બોલતો જ નથી. બોલું કેવી રીતના? માણસ જ્યારે બોલવા દે તો બોલે ને. તને શું લાગે છે હું તને બોલવા નથી દેતી? બટ ઓબ્વિયસ હું તને જોઈને હમણાં હું તને એ તારી સાથે આપણા લગ્ન જીવનમાં હંમેશા તું જ બોલે છે, હું તો હંમેશા શાંત જ રહું છું. જો ભગવાનથી ડર. અરે હમણાં તો કૃષ્ણ અવતાર મૂવી જોઈને આવી છે, ભગવાનથી ડર પ્લીઝ. બટ હા, બાય ધ વે હું જ્યારે એન્ટર કરીને ત્યારે હું સાચે એકદમ નો વર્ડ્સ, મારી પાસે વર્ડ્સ નહોતા. મને છે ને આમ જોઈને લાગતું નહોતું કે ભાઈ આ મારી વાઈફ છે. સિરિયસલી તો મારી જ વાઈફ હતી, પણ તો શું બાજુવાળાની હતી? ના, એમ નથી કહેતો, બટ આમ જોઈને હું આમ એકદમ આહા થઈ ગયો. આમ નો વર્ડ્સ હતા. વાવ. અને આ કોર્પોરેટ મજદૂરી કરીને જસ્ટ આવ્યો હતો. યસ, હજી પણ મારી સાથે બેગ છે મારી, જોઈ શકું છું. અને સેકન્ડ થિંગ, ઓકે અમરદીપને નથી ખબર, સો હું કહું છું કે આ તારી માટે એક સરપ્રાઈઝ ડેટ પ્લાન હતો. હું એ વિચાર કર્યું કે આજે એકાદશી, પણ એકચ્યુઅલી કૃષ્ણ અવતારમ મૂવી અમને ઘણા ટાઈમથી જોવી હતી, બટ પોસિબલ નહોતું થઈ રહ્યું.
બટ આજે અમે એ મૂવી જોઈ તો ટચવુડ ટ્રુલી બ્લેસ્ડ કે અમે આજના દિવસે એ મૂવી જોઈ. સો યા તો તને કેવો લાગ્યો મારો ડેટ પ્લાન? આઈ નો કે કંઈ ખાવાનું નથી બટ હાઉ જો યુ ફીલ રાઈટ ખાવું નાઉ? ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. No, how you feel right now? I am feeling very blessed and very lovable person right now. બસ તે મારા માટે આટલો ડેટ પ્લાન કર્યો, એ પણ 11સના. એ પણ એકચ્યુઅલી મારા મનમાં પણ એવું હતું કે આજના દિવસે મૂવી જોવાની, બટ ઠીક છે, એ પ્લાન તે સક્સેસફુલ કરી નાખ્યો. કેટલો પ્રેમ છે મને તારા પ્રત્યે, કેટલો પ્રેમ કરું છું કે તારા મનની વાત મને ખબર પડી ગઈ. હાઉ મચ આઈ લવ યુ. આઈ નો દેટ. એટલે જ તો મારે બાજુમાં મારા પણ બેઠી મનની વાત કોઈ દિવસ જાણ એવી રીતના. છે. હું તો જાણું જ છું, હે. ઘણી વસ્તુઓ જાણું છું. અત્યારે મારા પેટની વાત મન સુધી આવે છે, તો ચાલો જઈએ આપણે કંઈક ખાઈએ. જોઈએ હવે અહીંયા મોલમાં તો સાબુદાણા વડા નથી મળી રહ્યા ફ્રેન્ડ્સ, તો બહાર જવું પડશે કંઈક ખાવા માટે. મમ્મીને આપણે કહીને આવ્યા છે હું સાવર. અમે મૂવી જોતા હતા ને ત્યારે આની મમ્મીનો તો ફોન એ આવ્યો હતો. વોટ ડુ યુ મીન બાય આની મમ્મી? આપણી મમ્મી. મતલબ અમારી મમ્મીનો ફોન આવ્યો હતો. સો શી ટોલ્ડ કે ઘરે આવો જમવા માટે કરીને સાબુદાણાની ખીચડી બનાવી છે. એન્ડ હી સેડ કે ના અમે બનાવ્યું છે કરીને કાંઈક, અને અમે જમી લીધું. જમી લીધું છે. એકચ્યુઅલી અમે જમી જ લીધું હતું. પણ પાછા આવીને અહીંયા આવીને ભૂખ લાગી ગઈ અમને. બાજા બનાવ્યા હતા મેં, તો જઈમાં તો હતા. સો ગાઈસ વી આર ફાઇનલી બેક. ઘરે પહોંચી રહ્યા છીએ અમે. ફોટોફોટ પ્લેસ કર્યો કે અને તે બેગને એવી રીતે કેમ કેરી કરે છે? એવું લાગે તે બેબીને કેરી કર્યું છે. પ્રેક્ટિસ કરે છે. સો આ રીતે ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અમારી ડેટ ખતમ કરીને. યસ ગાઈસ, ફાઇનલી. માણસો એમ નથી કહેતા ધરતીનો છેડો ઘર. આહા. બાય બાય.